દ્વારકાધીશ કી જય. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा. वंशी विभूषितकरा नवनीरधावा पीताम्बरा दरुणबिम्ब फलादरुष्टा सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. नमः श्रीद्वारिकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्गार विराजिने बलधामम् हेमशैलाभदेहम् दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिदानम् वानराणामधीशम् रघुपति प्रिय भक्तं वातजातं नमामि.
આજના પરમ પવિત્ર ભાદ્રપદ શુક્લ પક્ષ અને એકાદશી 11નો પરમ પવિત્ર દિવસ. અને આ પરમ પવિત્ર દિવસમાં ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ પરમાત્મા ઠાકોરજી સાક્ષાત બિરાજમાન છે. અને એમની કૃપાથી આજે આપણે અલગ અલગ ગામોમાંથી બધા લોકો આ ગંગાજીના સાનિધ્યની અંદર પિતૃમોક્ષાર્થે ભાગવત કથા માટે એકત્ર થયા. આમાં ઘણા લોકોનો પુરુષાર્થ છે. પોતપોતાની શક્તિ પ્રમાણે આવો જ્યારે મોટો યજ્ઞ કાર્ય થતો હોય ત્યારે બધા પોતપોતાની રીતે એમાં સહભાગી થતા હોય છે, એને કે એને પ્રકારે. તો આજે આપણે જે 7 દિવસ સુધી આજથી મા ગંગાના પાવન સાનિધ્યમાં હરિદ્વારની અંદર કનખલ ક્ષેત્રની અંદર કે જ્યાં જગતના માતા અને પિતા માં સત્ય અને ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન છે, એ કનખલની અંદર આપણે મા ભવાની ભગવાનના ખોળામાં 7 દિવસ સુધી પવિત્ર કથા કરવાના છે. આ 7 દિવસ સુધી ભાગવતની કથા શા માટે 7 દિવસ સુધી સાંભળવાની, એનો ક્રમ સૌ પ્રથમ મહાત્મ્યથી શરૂઆત થાય છે. નારાયણ વાસુદેવા, નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી હે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન સચ્ચિદાનંદ રૂપ, સત, ચિત અને આનંદ સ્વરૂપ
સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન વ્યાસજીએ કર્યું છે. જગતનું અંતિમ સત્ય હોય તો એ પરમાત્મા છે. સત દરેકના ચિત્તમાં બિરાજમાન હોય તો એ પરમાત્મા છે. ચિત્ત અને જગતમાં કોઈ આનંદનો સમુદ્ર હોય, આનંદનો સાગર હોય ને તો એ પણ પરમાત્મા છે. એટલે સત ચિત્ત આનંદ સ્વરૂપાય. જગતનું અંતિમ સત્ય પણ ભગવાન છે. હૃદયમાં ચિત્તમાં પણ પરમાત્મા છે અને આનંદ સ્વરૂપ પણ ભગવાન છે. જો આનંદ સિંધુ સુખમય રાસ. આનંદનો રાશિ, સુખ રાશિ એટલે સમુદ્ર એટલે પરમાત્મા છે. તો સચ્ચિદાનંદ રૂપાય અને વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વોત્પત્તિ આદિ. આદિ એટલે વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનું સંહાર. આ ત્રણેયનું કારણ કોઈ હોય ને તો એ ભગવાન તમે છો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય. જગતમાં ત્રણ પ્રકારના તાપ છે ને એ માણસને હંમેશા દુખી કરે છે. આધિ દેહિક શરીરનું તાપ, આધિ ભૌતિક બાહ્ય જગત જે આપણે વસ્તુ નથી મળી અને જોઈએ છે એ તાપ, અને આધ્યાત્મિક. આ ત્રણ તાપ છે ને એ સતત માણસને હેરાન કર્યા કરે છે. પણ આ પરમાત્મા કેવા છે તો કે તાપત્રય વિનાશાય. આ ત્રણ પ્રકારના તાપનો નાશ કરનારા છે. આવા હે પરમાત્મા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન અમે બધા તમારા ચરણોમાં વંદન કરીએ છીએ. આજથી 7 દિવસ સુધી આપણે ભગવાને આવો સુંદર મજાનો આપણને અવસર આપ્યો છે. તો 7 દિવસને એટલા પુણ્યશાળી બનાવી લઈએ, અહીંથી એક ભાથું જીવનમાં લઈને જઈએ કે આ જીવન આપણને આ 7 દિવસ યાદ રહે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. મહાત્મ્યની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આનું નામ ભાગવત શા માટે છે? ભાગવત શા માટે કહેવામાં આવે છે? તો કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે ભગવાનના સ્વમુખેથી નીકળ્યું છે એ એટલેનું નામ છે ભાગવત. ભગવતા પ્રોક્તમ. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાને ક્યારે ભાગવત કીધું? તો આખી ભાગવતની પરંપરા છે. સૌ પ્રથમ સવારે આપણે હિમાદ્રીમાં વાત કરી હતી પ્રમાણે કે જ્યારે સૃષ્ટિ હતી નહીં અને એ સમયે જ્યારે પરમાત્મા નારાયણ સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીને જ્યારે સૃષ્ટિ નિર્માણ કરવાની હતી ત્યારે ભગવાને બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું એ હતું ચતુશ્લોકી ભાગવત. 4 શ્લોકની અંદર આપણે આગળ આવશે સૃષ્ટિની કથા. સૌ પ્રથમ પરમાત્માએ પોતાના સ્વમુખે આ ભાગવત ચતુશ્લોકી ભાગવત એ બ્રહ્માજીને સંભળાવ્યું છે. અને પછી બ્રહ્માજીએ પોતાના પુત્ર એવા નારદજી ઉપર પ્રસન્ન થઈ અને નારદજીને આ ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું. ત્યારબાદ નારદજીએ ખિન્નમના બેઠેલા વ્યાસજી હતા, આ વ્યાસજી પાસે જઈ અને વ્યાસજીને પરમ ઉપદેશ આપી અને ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. અને વ્યાસજીએ આ ચતુશ્લોકી ભાગવત સાંભળી અને ભગવાનની પ્રેરણાથી સમાધિ અવસ્થાની અંદર 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર વિશાળ ગ્રંથ વ્યાસજીએ લખી નાખ્યો. અને આ ભાગવત છે વ્યાસજીએ લખ્યા પછી કોને સંભળાવવું? કારણ કે એટલો દિવ્ય ગ્રંથ છે કે આ પરમ સંહિતા છે, આને સંભળાવવા માટે પણ કોઈ પરમ ભાગવત જોઈએ.
એટલે વ્યાસજીએ એને કોઈ દેખાણું નહીં, પોતાનો જ પુત્ર સુખદેવજી મહારાજ કે જે નાની બાળ અવસ્થામાં ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, એ સુખદેવજી મહારાજને જ પરમ પાત્ર માની અને ભાગવતજી એમને સંપૂર્ણ સાંગો પાંગ સંભળાયું. અને પરીક્ષિતજી મહારાજ જ્યારે ખિન્નમલા બેઠા હતા કે 7 દિવસો મારું મૃત્યુ છે, કોણ મારો ઉદ્ધાર કરે? ગંગાજીના કિનારા ઉપર, ત્યાં હરિદ્વારથી થોડાક આગળ સુકતાલ છે, ત્યાં સુકતાલની અંદર પરીક્ષિતજી મહારાજ બેઠા હતા, સંપૂર્ણ ત્યાગ કરી. હજારો ઋષિ મુનિઓ બેઠા છે ગંગાના કિનારા ઉપર, પણ કોઈ બાવડું ચાલવા તૈયાર નથી. એવા સમયે એ પરીક્ષિતજી મહારાજને 7 દિવસની અંદર તને મોક્ષ અપાવીશ એવું કહેનાર સુખદેવજી મહારાજ ત્યાં પોતે પધાર્યા અને આ જ ભાગવત સંહિતા 7 દિવસમાં સંભળાવી અને પરીક્ષિતજી મહારાજનો મોક્ષ કરી દીધો. પરીક્ષિતજી મહારાજ કહી ઉઠા, અનુગૃહિતોસ્મિ અનુગૃહિતોસ્મિ, ખરેખર હું અનુગૃહિત થયો છું. આ પરંપરા છે ભાગવતજી. ભાગવતજી શ્રવણ કરવાથી શું થાય છે? ભાગવતજી શું કરે છે? મહાત્માની અંદર વિસ્તારથી એમની કથા કરવામાં આવે છે. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા અને એમાં બધા ઋષિ મુનિઓ વતી સૌનકજીએ વ્યાસજીના પરમ શિષ્ય એવા સુદ પુરાણીને પ્રશ્નો કરવા લાગ્યા છે. હજારો વર્ષ સુધી ચાલે ને એવડો મોટો સત્ર યજ્ઞ ચાલતો હતો. આને યજ્ઞની અંદર જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે ઋષિ મુનિ દ્વારા પ્રશ્નોત્તરી થતી. તમે કોઈ પણ પુરાણ લઈને વાંચો, એ પુરાણની શરૂઆત ક્યાંથી થાય? તો કે નૈમિષારણ્યે, ત્યાંથી જ થાય. પ્રશ્ન કરનાર કોણ હોય? સૌનકાદિક ઋષિ મુનિય, એ જ પ્રશ્ન કરનાર હોય. અને ઉત્તર આપનાર કોણ હોય? સુદ પુરાણી, એ જ ઉત્તર આપનાર. બધા જ ગ્રંથો લગભગ સંહિતાઓ છે ને આ નૈમિષારણ્યની અંદર જ ઋષિ મુનિઓ દ્વારા સાંભળવામાં અને સંભળાવવામાં આવે છે. બે હાથ જોડી અને સૌનકાદિક ઋષિ મુનિઓએ સુદ પુરાણીને સુંદર એવો પ્રશ્ન કર્યો છે. હે સુદ પુરાણી, આ જગતનું પરમ સાર તત્વ શું છે? ઘણું બધું સાંભળ્યું, પણ જગતનું સાર તત્વ કોઈ હોય તો એ તમે અમને કહી સંભળાવો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત સાધનમ તદ્વદાધુના. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત સાધનમ તદ્વદાધુના. કૃષ્ણને પ્રાપ્ત કરવાનું કોઈ સાધન છે? તદ્વદાધુના, એ અમને કહી સંભળાવો કે જે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. ભૌતિક વસ્તુઓ તો ઘણી મળે, પણ ભગવાનને પ્રાપ્ત કરવા એ અઘરી વાત છે. એવું કોઈ સાધન હોય તો કૃપા કરીને કહી સંભળાવો. અને તમે કહેવા માટે સમર્થ છો, સુદ પુરાણીને કહે છે સૌનકાદિક ઋષિ મુનિઓ. કેમ? તો કે જગતમાં બે વસ્તુ છે ને બહુ કિંમતી છે. એક છે કલ્પવૃક્ષ અને એક છે પારસમણી. આ કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે, તમે એની પાસે જે ઈચ્છા કરો એ બધી વસ્તુ તમને આપે. એ કલ્પવૃક્ષ છે. અને એક મણી છે કે જેની પાસે તમે જે ઈચ્છા કરો, પારસમણી, એ બધું તમને આપે. પણ આ બંને પાસે તમે ઈ માંગણી કરો કે અમને ભગવાન રાધા કૃષ્ણના દર્શન કરાવો, અમને રામ સીતાના દર્શન કરાવો, તો ઈ સામર્થ્ય આની અંદર નથી. ઈ સામર્થ્ય માત્ર ને માત્ર કેમાં છે ખબર? ગુરુ કૃપા. ચિંતામણિર્લોક સુખમ
સુરદ્રુ સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. જેના ઉપર ગુરુ કૃપા હોય ને સુત પુરાણી, હે પ્રભુ, એ આ લોક છોડી અને વૈકુંઠને પ્રાપ્ત કરવાની તાકાત આ ગુરુ કૃપાની અંદર છે. ગુરુ કૃપા હી કેવલ. અને તમારા ઉપર એક ગુરુની જબરજસ્ત કૃપા છે. એટલે અમારા ઉપર તમે કૃપા કરો કે અમને સાધન કઈ સંભળાવો. સુદ પુરાણી કેવા લાગ્યા ઋષિ મુનિઓ, શ્રવણ કરો. એ સાધન એટલે બીજું કોઈ નહીં. હું તમને જે શ્રવણ કરાવું છું એ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. શ્રીમદ ભાગવતજી તમને શ્રવણ કરાવું છું. એ જ એવું માત્ર સાધન છે કે જેના દ્વારા જીવાત્મા સંસાર ભયનાશનમ, સંસારમાંથી ભયનો નાશ કરનાર છે. સંસારમાં કેનો ભય? જગતમાં કોઈને ભય હોય ને તો માત્ર એક જ, અને એટલે મૃત્યુનો ભય. અને શ્રીમદ ભાગવતી સંહિતા એવી છે કે 7 દિવસનું શ્રવણ કરવામાં આવે તો માણસના જીવનમાંથી મૃત્યુના ભયને પણ દૂર કરી દે. અને પરીક્ષિતજી મહારાજની જેમ જ્યારે મૃત્યુ આવે ત્યારે સામેથી કહે મૃત્યુને, સ્વાગતમ સ્વાગતમ, હું તૈયાર છું, આવતું. આ તાકાત શ્રીમદ ભાગવતજીની છે. સંસાર ભયનાશન, સંસારમાં ભયનો નાશ કરનારી છે. આને સંસાર શું કેમ કહેવાય? સંસરિતિ ઇતિ સંસાર, જે નિત્ય સરકતો રહે, ક્યારેય નિત્ય નથી, બદલા કરે, પરિવર્તન પાયમાં કરે. અને આપણે એવું ઈચ્છે કાલ હતું એવું ને એવું આજે રહીએ, એ શક્ય નથી. હજારો વર્ષો પહેલા હતું એ અત્યારે નથી. અરે હજારો વર્ષો પહેલા શું, આપણે 10 વર્ષ પહેલા વિચાર કરો, 10 વર્ષ પહેલા જે પરિસ્થિતિ અત્યારે છે નથી. પરિવર્તન કર્યા કરે, બદલા કરે છે. એટલે જ એનું નામ સંસાર છે. સંસરિતિ ઇતિ સંસાર. અને આ સંસારમાંથી મૃત્યુરૂપી ભયનો નાશ કરનાર કોઈ હોય તો એ માત્ર શ્રીમદ ભાગવતજી છે. સૌનકાદિક ઋષિ મુનિએ કીધું કે એમ તો પછી એનું મહત્વ સમજાવો કઈ રીતે. સુદ પુરાણ કેવા લાગ્યા ઋષિ મુનિઓ શ્રવણ. આની દિવ્યતા તો એટલી છે કે જેટલી કહીએ ને એટલી દિવ્યતા ઘટે. અને જ્યાં સુધી આપણને કોઈનું મહત્વ સમજાવવામાં ન આવે ત્યાં સુધી આપણે એને દૂરથી પણ નમસ્કાર નથી કરતા. આપણી બાજુમાં કોઈ મહાન વ્યક્તિ આવીને બેઠી હોય પણ આપણને ઓળખતા જ નથી તો પછી આપણે એને નમસ્કાર પણ નથી કરતા. પણ કોક આપણને મળે અને એના વિશે આપણને 2 શબ્દ કહે ત્યારે આપણને ખબર પડે કે ના, આ તો બહુ મહાન વ્યક્તિ છે. ત્યારે આપણને એના પ્રત્યે શ્રદ્ધા જાગે છે. એમ ભાગવતજીના મહાત્મ્યની અંદર ભાગવતજીનું દિવ્ય મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. ખૂબ દિવ્ય મહાત્મ્ય છે. શુદ્ધ પ્રાણિકેની વાત બીજી તો શું કરવું, પણ જે સમયે એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જે સમયે પરીક્ષિતજી મહારાજ છે એને સુખદેવજી મહારાજ ભાગવતજીનું શ્રવણ કરાવવાની શરૂઆત કરી રહ્યા હતા, એવા સમયે દેવતાઓ છે તે સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા. સુખદેવજી મહારાજ વિચાર કરે કે અરે આ દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. દેવતાઓ આવ્યા, સુખદેવજી મહારાજને પરીક્ષિતજીને કીધું કે અમને પણ ભાગવત કથા અમૃતનું રસાસ્વાદન કરાવો. સુખદેવજી મહારાજ કે બરાબર. તો કે એમ નહીં, તો કે અમૃત લઈને આવ્યા છે અને આ અમૃત છે ને
એ અમૃત તમે પરીક્ષિતજીને આપી દો, એટલે પરીક્ષિતજી અમર થઈ જાય અને આ ભાગવત રૂપી જે અમૃત છે ને એ તમે અમને આપો. આમ જ્યાં કીધું સુખદેવજી મહારાજ હસવા લાગ્યા. સુખદેવજી મહારાજ કે દેવતાઓ, આ દિવ્ય ભાગવત અને આ ક્યાં તમારું તુચ્છ અમૃત, આની તુલના આની સાથે કરો તમે? ક્વ કથા ક્વ સદા લોકે ક્વ કાચક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવ જહાસ. સુખદેવજી માને કે ક્વા કાચ ક્વા મણિ, અને તમારો અમૃત કાચના ટુકડા સમાન છે અને મારું ભાગવત હરિકથા અમૃત છે ને તો દિવ્ય મણિ સમાન છે. બેની તુલના ત્યારે થઈ શકે કે બેની સરખામણી હોય, અને સરખામણીની આની બરાબર પણ નથી આવતું. અને સુખદેવજી મહારાજે દેવતાઓને દેવા જહાસહ કાઢી મૂક્યા. જાઓ, તમે આને પાત્રતા નથી તમારી. દેવતાઓ બિચારા મુખ મલિન કરી અને ત્યાંથી નીકળી ગયા. સુદપુરાણી કહેવાય કે ઋષિ મુનિઓ, દેવતાઓને જે પણ દુર્લભ છે ને એ આ ભાગવત કથામૃત છે. અને ખરેખર તમે ભાગ્યશાળી જુઓ, અને આપણે પણ ભાગ્યશાળી છીએ કે જે દેવતાઓને પણ નથી મળતું. એના માટે દેવતાઓ લાલાયિત રહે કે ક્યાં આવી દિવ્ય કથા થાય અને અમને સાંભળવા મળે. પણ સુખદેવજી મહારાજે ના પાડી, દેવતાઓને સાંભળી શકતા નથી. અને મનુષ્યોની ધન્યતા અનુભવે છે. ખરેખર મનુષ્ય દેહ ધન્ય છે કે જે આ દિવ્ય ભાગવતની કથા શ્રવણ કરી શકે છે. દેવતાઓને જ્યારે સુખદેવજી મહારાજે ત્યાંથી હાકી કાઢ્યા, એટલે દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા, ફરિયાદ કરી. બ્રહ્માજીને કીધું કે આવું થયું. સુખદેવજી મહારાજ પાસે અમે ગયા હતા અમૃતનો કુંભ લઈને, પણ અમને તો આવું કીધું. તો આ ભાગવતજીમાં એવું છે શું? એવું શું છે કે અમૃત કરતા પણ એને મહાન કીધું સુખદેવજી મહારાજે? સુખદેવજી મહારાજ તો પરમહંસ શિરોમણી છે. બ્રહ્માજીએ કીધું કામ કરો, તમારી વાત સાચી. સુખદેવજી મહારાજે કીધું તેનું મહત્વ વિશેષ હોય જ, પણ એક કામ કરો. શું? તો કે 7 દિવસની કથા ચાલુ છે, કથા પૂર્ણ થયા પછી શું થાય એ આપણે જોઈએ. બરાબર. આ બાજુ 7 દિવસ કથા ચાલુ હતી, અને આમ કરતા કરતા 7 દિવસની કથા પૂરી થઈ અને પરીક્ષિતજી મહારાજનો મોક્ષ થયો. જેવો પરીક્ષિતજી મહારાજનો મોક્ષ થયો એટલે વિધાતા અપી વિસ્મિતઃ, વિધાતા બ્રહ્માજી પણ વિસ્મય પડી ગયા કે ખરેખર આ દિવ્ય ભાગવત કેટલું મહાન છે. અને એની પરીક્ષા કરવા માટે થઈ અને બ્રહ્માજીએ એક પછી એક શાસ્ત્રનો ગ્રંથ 2 તુલા રાખી બ્રહ્મલોકની અંદર ત્રાજવા. એક ત્રાજવામાં ઘણા બધા ગ્રંથો રાખ્યા અને એક ત્રાજવાની અંદર ભાગવતજી રાખ્યું. પણ ભાગવતજીનું એટલી ગુરુતા હતી કે ભાગવતજી છે એનું પલડું નમી ગયું અને શાસ્ત્રના ગ્રંથ ઉપર ગ્રંથ રાખતા ગયા પણ એ ઉપર આવી ગયું. દેવતાઓ પણ વિસ્મય પામી ગયા. આટલી દિવ્ય પવિત્ર સંહિતા એટલે શ્રીમદ ભાગવતજી છે. બીજું તો વિશેષની અંદર શ્રીમદ ભાગવતજી છે એ માત્ર જ્યારે આપણે ઠાકોરજીને વાતે ગાતે અહીં લઈ આવી છીએ પછી એ માત્ર પુસ્તક નથી. પ્રત્યક્ષા વર્તતે હરિ, એ સાક્ષાત ભગવાન નારાયણનું, ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. ભગવાન અનંત સ્વરૂપો છે, એમાંથી એક સ્વરૂપ ભગવાનનું વાણીમય એટલે શ્રીમદ ભાગવત છે.
એટલે આપણે માથે લઈ વાતે ગાતે ઠાકોરજીને બિરાજમાન કરીએ છીએ. જ્યારે કૃષ્ણ પરમાત્મા પ્રભાસ પાટણની અંદર ભાલકા તીર્થ આપણે બધાએ જોયું છે, અને ત્યાં જ્યારે અંતિમ સમયે ભગવાન બેઠા હતા, ઉદ્ધવજી મહારાજ આવ્યા અને ઉદ્ધવજી મહારાજે કીધું કે ભગવાન મને તમારી સાથે લઈ જાઓ, હું તમારા વગર નહીં રહી શકું. ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવ, આ જગતની અંદર જીવાત્મા એકલો જ આવ્યો અને એકલો જ જવાનો છે. હું પણ અહીંયા માણસ થઈને આવ્યો, હું પણ એકલો જ જવાનો, મારી સાથે કોઈ આવી શકે નહીં. ઉદ્ધવજી કીધું કે ભગવાન તો મારે કોના સહારે જીવવું? ત્યારે ભગવાને કીધું ઉદ્ધવ, અત્યાર સુધી હું જતો ત્યારે સીધો મારા સાકેત ધામની અંદર જતો, પણ હવે હું જ્યારે જાઉં છું ને ત્યારે મારું તેજ પુંજ છે ને એ આ શ્રીમદ ભાગવતજીની અંદર હું પધરાવતો જાઉં. એટલે આ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ, સ્મરણ, પઠન આ કરશો ને એટલે તમને પ્રત્યક્ષ મારી પ્રતીતિ થશે કે તમે મારી નજીક છો, તમને મારું સામીપ્ય થશે. ભગવાને સ્વમુખે પોતે કીધેલું છે, ઇત્યેષા વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ઇત્યેષા વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. હે ઉદ્ધવ, ઇત્યેષા વાંગ્મયી મૂર્તિ, આ મારી વાંગ્મય મૂર્તિ છે, જે મારું જ સ્વરૂપ છે. સનકાદિક ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે આટલું દિવ્ય ભાગવત હોય તો પછી આ તો નિત્ય સાંભળવું જોઈએ ને, તો પછી આ 7 દિવસમાં જ હું કામ સાંભળવાનું? એ પરંપરા ક્યારથી ચાલુ થઈ એ મને વિસ્તારથી કહી શકો. દરબારી ત્યારે શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા, ઋષિ મુનિઓ શ્રવણ કરો. આ પરંપરા શરૂ કરનાર એ સૌ પ્રથમ સનકાદિક ઋષિ મુનિઓ હતા. અને નારદજીનો સમાગમ થયો અને નારદજી છે એમને 7 દિવસ સુધી એમને કથા શ્રવણ કરાવી. દેવતાઓ કહેવા લાગ્યા, શુદ્ધ પુરાણીઓ બધાને ખબર છે કે નારદજી કોઈ દી 1 મિનિટથી વધારે ક્યાંય ટકે નહીં, 1 મિનિટથી વધારે ક્યાંય બેહે નહીં. તો એ નારદજી 7 દિવસ બેઠા કેમ અને કઈ રીતના એનો મેળાપ થયો? વિસ્તારથી કૃપા કરીને મને કથા કહી સંભળાવો. શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા, ઋષિ મુનિ